स्वतंत्र पर्वनी पूर्व संध्याए महुआ शहर में भारतीय जनता पार्टी द्वारा विशाल मशाल रेलीનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મશાલ રેલી મહુવા નગરપાલિકા કચેરી ખાતેથી શરૂ થઈ ગાંધીબાગ સુધી નીકળી હતી। આ મશાલ રેલીમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તો ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। महुआ शहर में स्वतंत्र पर्वनी पूर्व संध्याए भारतीय जनता पार्टी द्वारा महुआ शहर में एक विशाल मशाल रेलीનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તો ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 14 ઓગસ્ટ અખંડ ભારતના સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત પાકિસ્તાનના ભાગલા પૂર્વે અખંડ ભારત દિવસ નિમિત્તે વિશાળ અને ભવ્ય મશાલ રેલીનું આયોજન મહુવા શહેરમાં કરવામાં આવ્યું હતું। આ મશાલ રેલી મહુવા નગરપાલિકાની કચેરી ખાતેથી શરૂ થઈ મહુવા નગરના રાજમાર્ગો પર નીકળી હતી અને બાદ મહુવા શહેરના શિવાજી ચોક ગાંધીબાગ ખાતે વિરામ પામી હતી। એકતા, શૌર્ય અને ગૌરવનું પ્રતીક હર ઘર તિરંગા, हर घर स्वच्छता, स्वतंत्रता का उत्सव अने स्वच्छता के संग प्रधानमंत्री श्री आदरणीय नरेंद्र भाई मोदी साहेबना आह्वान तेमज जिला भारतीय जनता पार्टी प्रमुख श्री दिग्विजय सिंह गोहिलना मार्गदर्शन हेठळ आ विशाल मशाल रेलीનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ભારતીય જનતા પાર્ટીના ગ્રામ્ય તેમજ શહેરના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે સમગ્ર ભારત દેશની અંદર વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવી રહ્યો છે। 2021 14 ઓગસ્ટ નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની અંદર બધા જ જિલ્લાઓની અંદર બધા જ મહાનગર અને તાલુકાની અંદર લોકોએ આઝાદી માટે આપેલા બલિદાન અને આઝાદી પછી જે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું એ દરમિયાન લોકોએ જે યાતનાઓ સહન કરી છે એની યાદને તાજી રાખવા માટે, એની યાદને કાયમ લોકોના દિલમાં સ્થાન મળી રહે એના માટે આ વિભાજન વિભિકા સ્મૃતિ દિન એ મનાવવામાં આવે છે। અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા
શહેર અને ગ્રામ્યના મહુવા તાલુકાના આજે ભવ્યથી ભવ્ય રેલી કાઢી અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ભારત દેશના તમામ નાગરિકો આપણો સ્વતંત્ર પર્વનો ઉત્સવ ઉજવે અને હરેક લોકોના હૃદયમાં દેશ પ્રત્યે લાગણી થાય, શાન વધે અને આપણા ગૌરવસમા તિરંગાની શાન હંમેશા જળવાઈ રહે, તેને લઈ સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મશાલ રેલીમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ગ્રામ્ય તેમજ શહેરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમ. આજરોજ જ્યારે 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ 14મી ઓગસ્ટ હોય, જ્યારે ભારતના વિભાજન થયું હોય, એ દિવસને અનુલક્ષીને પ્રદેશ ભાજપ દ્વારા તેમજ જિલ્લા ભાજપ દ્વારા સૂચનાથી આજરોજ મહુવા નગરમાં મશાલ રેલીનું આયોજન કર્યું. બહોળી સંખ્યામાં બધા ખૂબ કાર્યકર્તાઓ લોકો હાજર રહ્યા, તેમજ વિશેષ ઉપસ્થિતિ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તેમજ વિવિધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા. તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આવતીકાલે જ્યારે ધ્વજવંદન હોય ત્યારે અલગ અલગ જગ્યાએ 9:30 વાગે પારેખ કોલેજ, 10:30 વાગે નગરપાલિકા, આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કાર્યક્રમ હોય તો બધાને કાર્યક્રમમાં આવવા મારી નમ્ર વિનંતી છે. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મહુવા યુવા મોરચા દ્વારા નગરપાલિકાથી ગાંધીબાગ ચોક એટલે શહીદ સ્મારક સુધી મશાલ રેલીનું આયોજન કરેલું. તેમાં ઉપસ્થિત માનનીય શ્રી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, પછી આપણે જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ દીપકભાઈ જાની, પૂર્વ પ્રમુખ નગરપાલિકાના હરીશભાઈ મહેતા, દુલાભાઈ ભાલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ સૌ ઉપસ્થિત રહી યુવા મોરચાની શોભા વધારી. તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.